चलो बाळको, न्यूटनना गतिना પહેલા બીજા અને ત્રીજા નિયમ આધારિત દાખલા. એ દાખલામાં હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20. શું કીધું વાંચો. એક બેટ્સમેન એક બોલનો તેની 54 કિલોમીટર પર કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય, બરાબર, એટલે પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ એક જ છે, બદલાવ લાવતા નથી. એટલે અંતિમ ઝડપ કેટલી? 54 કિલોમીટર પર કલાક ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 અંશના કોણ જેટલું આવર્તન કરે છે, તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? અને બોલનું દળ આપેલું છે 0.15 કેજી. ચાલો આકૃતિ અહીંયા દોરી દીધેલી છે. શું કીધું છે વાંચો. અને કેટલા કોણે આવર્તન કરે છે? 45. બરાબર. ચાલો આપણે યામ પદ્ધતિ દોરેલી છે. હવે ધારો કે પ્રારંભમાં દળો આ રીતે આવે છે ને બેઝ આ રીતે રાખેલી છે. બરાબર, દળો આ રીતે આને અથડાય છે. અને અથડાયા પછી કેટલા ખૂણે જાય છે? મૂળ ગતિ સાથે 45 ના ખૂણે. એટલે એની પ્રારંભિક ગતિ આ રીતે છે. આ રીતે. ચાલો આ એની પ્રારંભિક ગતિ. બરાબર. ચાલો આ એનું પ્રારંભિક વેગમાન p1 સદિશ. અને શું કરે છે? હવે બેટ્સમેન આની ઝડપ બદલતું નથી અને ત્રાસી બેટથી આ દડાને એવી રીતે ફટકારે છે કે આ મૂળ ગતિ સાથે કેટલા કોણે પરાવર્તન થાય છે? આવર્તન થાય છે 45 ના કોણે. ચાલો મૂળ ગતિ સાથે એનું 45 ના કોણે આવર્તન થાય છે આ રીતે. બરાબર. ચાલો કેટલા કોણે આવર્તન થાય છે? 45. આ એનું અંતિમ વેગમાન p2 સદિશ. અને આપણે સમજી શકીએ કે અહીંથી આખો કોણ કેટલો છે? 45. તો આ બંને બાજુથી અડધો અડધો સમાન કોણ થશે. આ કોણ કેટલો? ચાલો થીટા હોય તો આ બી થીટા, એટલે બંને કોણ 45 કરતા 18 થશે. બરાબર. એટલે પરિસ્થિતિ ખબર પડી છે ને કઈ રીતે છે તે. એક દડો 54 કિલોમીટર પર કલાકની ઝડપથી આ રીતે આવે છે અને બેટ્સમેન એને અફાડે છે. અને અફાડીને ચાલો કેટલા કોણે આવર્તન થાય છે? 45. આવર્તન એટલે ખબર ને મૂળ દિશા સાથે કેટલા કોણે ફેંકાય છે? 45 ના કોણે. અને ઝડપ બદલાતી નથી. ચાલો તો આપણે શું કરવાનું છે? તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? હવે આઘાતનું સૂત્ર આપણને ખબર છે. ચાલો બળનો આઘાત F ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ શું? વેગમાનનો ફેરફાર. ચાલો એટલે આપણે કોના પર આઘાત શોધવાનો છે? બોલ પર. તો તમારે બોલના વેગમાનનો ફેરફાર શોધી લેવાનો. બરાબર. વેગમાન p mv એટલે બોલનું દળ અને વેગ જરૂર પડશે આપણને. ચાલો આપણે અહીંયા થોડીક વિગત તૈયાર કરી દઈએ. અહીં બોલનું દળ m બરાબર 0.15 કેજી. ચલો 0.15 કેજી કાઉન્સમાં આપેલું છે. અને ઝડપમાં બદલાવ કર્યા વિના એટલે પ્રારંભિક ઝડપ v1 બરાબર અંતિમ ઝડપ v2 બરાબર કેટલા? 54. ચાલો કિલોમીટર પર કલાક. એને શેમાં કન્વર્ટ કરશું? મીટર પર સેકન્ડ. અને એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો માટે v1 બરાબર v2 બરાબર 54. ચાલો કિલોના 1000 મીટર અને કલાકના 3600 સેકન્ડ. બે શૂન્ય કાઢી નાખો. ચાલો
18 દુ 36, 18 તરી 54, આ કેટલાય ભાગ ચાલે 5, 5 તરી 15 મીટર પર સેકન્ડ, બરાબર. ચાલો તો બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે, એટલે બોલ પર લાગુ પડેલ આઘાત જોઈએ છે તો બોલના વેગમાનનો ફેરફાર. ચાલો બોલનું પ્રારંભિક વેગમાન, બોલનું પ્રારંભિક વેગમાન આપણે અત્યારે મૂલ્ય લેવાનું છે. ચાલો એને હું શું કહું, p1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે mv1. ચાલો m કેટલા 15 અને v1 કેટલા સોરી m કેટલા છે 0.15. ચાલો m 0.15 અને v1 15 15 15 225 225 માંથી ચાલો 15 15 225 225 માં આપણે 2 પોઈન્ટ આપવાના છે એટલે 2.25 અને એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તથા અંતિમ વેગમાન એ પણ આટલું થવાનું ને, કારણ કે ઝડપ બદલાતી નથી અને દળ તો અચળ જ રહે. અંતિમ વેગમાન p2 is equal to mv2. ચાલો m કેટલા છે 0.15 અને v2 કેટલા 15 15 15 225 એટલે 2.25 અને એકમ કયો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો થશે આટલું. આમ p1 બરાબર p2, આમ p1 બરાબર p2 બરાબર 2.25 અને એકમ કયો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો તથા થીટા કેટલા આકૃતિ પરથી થીટા બરાબર, ચાલો બંને કોણ સરખા અને આના કરતા 18. ચાલો થીટા કેટલા 45 ભાગ્યા 2 એટલે કેટલા 22.5. પરાવર્તનના નિયમની જેમ જ થઈ ગયું, જેટલું આપા તેટલું જ પરાવર્તન. કેવી રીતે? ચાલો થયું આટલું. હવે આપણે શું કરવાનું છે, ઘટકો લેવાના છે, કારણ કે દ્વિપરિમાણિક ગતિ છે ને, દ્વિપરિમાણિક ગતિ એટલે ઘટકો. ચાલો આપણને ખબર છે કે આ એક કહેવાય અને આ છે કે, ચાલો આના બે ઘટક બરાબર, અસર આ બાજુ છે ને તો બે ઘટક, પહેલો ઘટક એનો આ લઈ લેશું. ચાલો અને આ રીતે છે તો દાદર આપણે નીચે ઉતરીએ, આ દાદર નીચે ઉતરીએ તો ઊંચાઈ પ્રાપ્ત કરીએ કે ગુમાવીએ, ગુમાવીએ તો તે કઈ બાજુ આવે નીચે, એટલે આની એક અસર નીચે હોય. ચાલો બીજી અસર આમ સામે હશે આગળ, આમ આગળ હોય ને બે અસર જુઓ, એક અસર નીચે ને એક અસર આગળ. અહીંયા કે અહીંયા કોઈ બી જગ્યાએ બતાવો, આપણે અહીંયા બતાવી દઈએ. ચાલો આ એનો પ્રારંભિક વેગમાનનો બીજો ઘટક, બરાબર, પ્રારંભિક વેગમાનનો બીજો ઘટક. હવે જુઓ ઝેડના નિયમ મુજબ, આ ઝેડનો નિયમ, આ થીટા હોય, જુઓ અહીંયા જુઓ, આ દેખાય છે ને માર્કર પેન ચાલે તે જુઓ થીટા હોય તો આ પણ થીટા થાય આટલું. થીટા. ચાલો બરાબર, આ એક ઘટક, આ ઘટક કયો કહેવાય, તો આ ઘટક કયો કહેવાય, ખૂણો ટચમાં છે એટલે p1 cos થીટા. અને આ ઘટક કયો, આ ખૂણો ટચમાં છે, જો આ તમારું કર્ણ કહેવાય, આ કાટખૂણો કહેવાય, આ કર્ણ કહેવાય, આ પાસેની બાજુ અને આ સામેની બાજુ, આ કે આ બે એક જ કહેવાય ને. તો ખૂણો ટચમાં છે એટલે પાસેની બાજુ અને તમારું જે પરિણામી હોય ને એ હંમેશા કર્ણ કહેવાય. ચાલો ખૂણો ટચમાં છે એટલે p1 cos થીટા અને આ શું કહેવાય, p1 sin થીટા.
થશે. ચાલો હવે આપણે કોના માટે મેળવશું? આના માટે. ચાલો અને સેમ જ આવશે ને, કારણ કે બંને વેગમાન સરખા છે, જો મૂલ્ય સરખા, અને વેગમાનનું જેટલું મૂલ્ય હોય ને એટલી લંબાઈનો આપણે સદિશ દોરેલો હશે, એટલે બંને સરખા છે એટલે આની હાઈટ બી ત્યાં જ આવશે. કદાચ વધારે ઓછું હોય તો પછી આપણે ફેરફાર કરી નાખીએ. ચાલો આ એનો એક ઘટક બરાબર, આ એનો એક ઘટક અને આ તેનો બીજો ઘટક. ચાલો આ કોના ઘટક થયા? અહીંયા આપણે ચાલો આ કોના ઘટક થયા? P2 સદિશના. અને દાદર ચડે છે ઉપર, જો ચડે છે તો આમાં તીર ઉપર આવે અને આમાં તીર ક્યાં આવશે? આગળ. ચાલો આમાં તીર આગળ આવે. હવે અહીંયા બી એમ જ. ચાલો ઝેડના નિયમ મુજબ જુઓ થશે યુગ્મકોની જોડ. તો આ થીટા હોય તો આ બી થીટા ને. ચાલો આ ઘટક કયો કહેવાય? આ P2 ના ઘટક છે. તો આ તમારો કાટખૂણો બને, આ કર્ણ, આ પાસેની બાજુ, તો P2 નો આ ઘટક કયો કહેવાય? P2 cos થીટા. અને આ ઘટક કયો કહેવાય? ચાલો આ ખૂણાની આ સામેની બાજુ છે, આ કે આ બંને ઘટક એક જ કહેવાય. ચાલો આ ઘટક કયો કહેવાય? P2 ખૂણો ટચમાં નથી, સામેની બાજુ છે એટલે sin થીટા. થશે આટલું? ચાલો હવે આપણે શું કરવાનું? બોલ પર લાગતો આઘાત એટલે બોલના વેગમાનનો ફેરફાર, અને આ બધા બોલના વેગમાનનો ફેરફાર છે, કારણ કે બોલ આ રીતે આવતો તો આ રીતે પાછો જાય એટલે આ એના વેગમાનના ફેરફાર જ વાત છે. ચાલો બોલનું પ્રારંભિક વેગમાન, બોલનું પ્રારંભિક વેગમાન. ચાલો એ પ્રારંભિક વેગમાનને આપણે શું કહી દઈશું? P1 સદિશ. એના બે ઘટક, પેલો ઘટક કયો? P1. ચાલો P1 પેલા x દિશામાંનો ઘટક લખો તો વાંધો નહીં. ચાલો એનો x દિશામાંનો ઘટક આ છે એટલે શું લખાય? P1 sin થીટા. અને પેલા આ લખ્યું હોય તો વાંધો નહીં, પણ આપણે મેજોરિટી શું કરીએ? પેલા x દિશાનો ઘટક. અહીંયા મેજોરિટી આપણે i સાથે cos થીટા આવે, પણ અહીંયા કેમ બદલાઈ ગયું? કારણ કે આપણે ત્યાં ખૂણો x અક્ષ સાથેનો લેતા, અહીંયા ખૂણો કઈ અક્ષ સાથેનો મળે છે? થીટા. એટલે અત્યાર સુધીમાં તમને ખબર હશે કે સદિશ a બરાબર a cos થીટા i કેપ પ્લસ a sin થીટા j કેપ. એટલે i કેપ સાથે કયું વિધેય આવે? cos. એનું કારણ છે કારણ કે ત્યાં આપણે ખૂણો કઈ અક્ષ સાથેનો લેતા? x અક્ષ, એટલે આવું થતું. પણ અહીંયા તમે x અક્ષ નહીં, ખૂણો કઈ અક્ષ સાથેનો છે? y. તો i ની બાજુમાં sin આવી જશે ને j ની બાજુમાં શું આવી જશે? cos. એટલે આપણે શું કરવાનું? x દિશાના ઘટક પહેલા લખવાના, y દિશાના પછી લખવાના. ચાલો પ્રારંભિક વેગમાન p1 નો x ઘટક p1 sin થીટા, અને તીર જોઈને કેપ લખાવો. કેપ કયું કેપ? જુઓ i કેપ. ચાલો થશે આટલું. અને એનો બીજો ઘટક કઈ દિશામાં છે? તીર જુઓ -y દિશામાં, એટલે માઈનસ એક ને માઈનસ ઈને હું અહીંયા લઈ લઉં. ચાલો આનો બીજો ઘટક કયો? P1 cos થીટા, અને કઈ દિશામાં? તો એને તમને કહી દીધું -y. માઈનસ ને ઓલરેડી પહેલેથી લઈ લીધેલું છે આગળ, એટલે હવે શું લખવાનું રહેશે? j કેપ. ચાલો થશે આટલું. તથા બાકીની કિંમત પછી મૂકી દેશું. તથા બોલનું અંતિમ વેગમાન ચાલો અંતિમ વેગમાનને હું શું કહી દઉં? P2 સદિશ. પહેલા x ઘટક લખજો. ચાલો x ઘટક એટલે આને P2 sin થીટા, ને તીર ઉપરથી કેપ લખી દો. શું? i કેપ. એટલે એનો આ ઘટક કયો થાય? P2 sin થીટા i કેપ. ચાલો પ્લસ માઈનસ તો પછી લખી દશે. ચાલો બીજો ઘટક જુઓ. એનો બીજો ઘટક P2 નો આ પહેલો ઘટક
x દિશાનો ઘટક ને આ y દિશાનો. ચલો p2 નો y દિશાનો ઘટક પ્લસ y દિશામાં છે એટલે અહીંયા શું આવશે પ્લસ. ચલો શું લખાશે p2 cos થીટા. ચાલો હવે આપણે શું જોઈએ છે બોલ પર લાગતો આઘાત એટલે બોલના વેગમાનનો ફેરફાર. ચાલો માટે બોલના વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર. ચાલો એ ફેરફારને આપણે શું કહી દઈએ તો ડેલ્ટા p સદિશ બરાબર p2 સદિશ અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક. ચાલો અંતિમ વેગમાનનું સૂત્ર લખી દો. કયું છે p2 sin theta i cap plus p2 cos theta j cap. p2 cos theta j cap. ચાલો માઈનસ p1 ના ઘટકો લખી દો. p1 sin theta i cap minus p1 cos theta j cap. કાઉન્સો નાખો એટલે માઈનસ. ચલો પહેલા તો પેલું પદ આ બંને લખી દઈએ. p2 sin theta i cap plus p2 cos theta j cap. ચલો કાઉન્સની આગળ માઈનસ એટલે ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હતું તો માઈનસ p1 sin theta i cap. ચલો માઈનસ p1 સોરી માઈનસ માઈનસ પ્લસ p1 cos theta j cap. હવે શું કરો સરવાળો બાદબાકી શક્ય બને એ માટે p2 બરાબર શું છે p1 ને. ચાલો તો જ્યાં p2 દેખાય છે ત્યાં આપણે શું કરશું p1 મૂકી દેશું. અહીંયા આપણે p1 મૂકી દઈએ એટલે તમારું આ પદ શું થાય p1 sin theta i cap plus p1 cos theta j cap minus p1 sin theta i cap. ચાલો પ્લસ p1 cos theta j cap કારણ કે p2 બરાબર p1. ચાલો હવે આમાંથી શું થશે તો જુઓ p1 sin theta i cap અને માઈનસ p1 sin theta i cap કેન્સલ થઈ જાય અને આ બંને પ્લસ એટલે સરવાળો એટલે કેટલી વખત સેમ પદ થઈ જાય બે વખત. ચાલો તો વેગમાનનો ફેરફાર શું આવશે માટે ડેલ્ટા p સદિશ. ચાલો ડેલ્ટા p સદિશ બરાબર 2 p1. ચાલો બે વખત થયું ને બે વખત એટલે 2 p1 cos theta. હવે થીટા ની કિંમત મૂકી દે. ચલો થીટા કેટલા છે 22.5 22.5 i cap બરાબર p1 cos 22.5 કયું cap j cap. ચાલો તો 2 અને હજુ એક આપણે થોડું હવે આગળ વધીએ. આપણને ખબર છે કે તમે જો પાછળ જોશો ને તો તમને નેચરલ સાઇન અને નેચરલ ટેન હશે કોસ નહીં હોય. તો આને શું કરો ચાલો આને તમે સાઇન માં કન્વર્ટ કરી નાખો. સાઇન માંથી કન્વર્ટ કરવું એટલે 90 માંથી આપેલા ખૂણાને બાદ કરી દેવું એટલે cos 22.5 બરાબર sin. ચાલો 90 માંથી બાદ કરી દઈએ તો આપેલો ખૂણો કેટલો થશે 90 માઈનસ 22.5 એટલે 67.5 આવશે કારણ કે 90 માંથી બાદ થાય એટલે વિધેય બદલાઈ જાય. ચાલો 67.5 એટલે 67 અને 0.5 માં કઈ રીતે જોડવું ખબર ને તમે ઉપર એકદમ જોશો ને તો ઉપર મિનિટ હશે ને નીચે અંશ હશે અંશ વાળું લેવાનું એટલે 67
અને 0.5 એટલે 0.9239. ચાલો 0.9239. ચાલો કિંમત મૂકી દઈએ. માટે ડેલ્ટા પી બરાબર 2. ચાલો P1 કેટલા? 2. P1 કેટલા? 2.25. 2.25 cos 22.5 અંશ એટલે કેટલા? 0.9239 અને બાજુમાં કયું કે છે? ચાલો સાદુરૂપ આપી દઈએ. 2 ગુણ્યા 2.25 ગુણ્યા 0.9 ચાલો સાદુરૂપ આપી દઈએ. 2 ગુણ્યા 2.25 ગુણ્યા 0.9239 એટલે 4. ચાલો 4.157 15755 એટલે 4.16 ન્યૂટન સોરી બાજુમાં જે શું રહી જાય છે જે કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો માટે હવે જે સવાલ પૂછો છે લખી દઈએ. શું લખેલું છે વાંચો. બોલ પર લાગુ પડેલ આઘાત બરાબર બોલના વેગમાનનો ફેરફાર. માટે બોલ પર લાગુ પાડેલ આઘાત એટલે આપણને ખબર છે કોનો ગુણાકાર 1 ડેલ્ટા ટી અને આ બાજુ સદિશ એટલે સદિશ કરજો બરાબર કોના વેગમાનનો ફેરફાર શોધો. આ બોલના વેગમાનનો ફેરફાર શોધો ને ડેલ્ટા ટી સદિશ. ચાલો તો કેટલા આવે? 4.16 જેકેબ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ પૂછો એટલે આના પરથી ખબર પડે કે બોલ પર આઘાત એટલે બળ જ. બોલ પર બળ કઈ દિશામાં લાગે છે જુઓ જોઈએ. જેકેબ એટલે કઈ દિશામાં? પરિણામી બળ y દિશામાં લાગે. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ ચાલો બોલ પર જો y દિશામાં બળ લાગતું હોય તો બેટ પર કઈ બાજુ બળ લાગે? સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં. તો આ બેટ પર કઈ બાજુ બળ લાગે? ઋણ y દિશામાં. અને આટલું છે પણ આપણને બોલ પર લાગતું બળ શોધેલું માંગેલું છે. ચાલો આ દાખલો આ રીતે કરો. ચાલો બાળકો, રેખીય વેગમાન સંરક્ષણના નિયમના ખાસ કરીને 2 અલગ પ્રકારના દાખલા છે લઈ લઈએ. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.17 અને 19. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.19. શું કીધું વાંચો. 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ છોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ચાલો ગન કે રાઇફલ પાછળ ફેંકાય ને રિકોઇલ કહેવાય. રિકોઇલ શોધવાનો બરાબર. ચાલો અને આ બુલેટ. ચાલો તમને ગન અને બુલેટ માટે જે વિગત આપેલી છે વિગત લખી દઈએ. ચાલો શું કીધું છે? 100 કિલોગ્રામ દળની ગનમાંથી ચાલો આનું દળ આપેલું છે એને M1 કહી દો. 100 કેજી. ચલો 100 કેજી દળની ગનમાંથી 0.020 કેજી દળનો એક સેલ છોડવામાં આવે છે. સેલ એના દળને આપણે M2 કહી દઈએ.
0.02 kg સેલ એટલે બુલેટ ગોળી 0.02 કે 20 kg દળનો એક સેલ છોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ. ચાલો આની ઝડપ આપેલી છે, સેલની ઝડપ એટલે તમને V2 આપેલું છે. ચાલો કેટલી છે? 80 મીટર પર સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ચાલો ગનની આપણે ઝડપ શોધવાની છે. એ ઝડપને આપણે શું કહી દઈએ? V2 બરાબર. ચાલો આની ગતિ આ દિશામાં હશે V1, તો આની ગતિ આ દિશામાં હશે. ચાલો આની ગતિને છે ને ધન x અક્ષની દિશા લઈ લઈએ તો ઓટોમેટિક આ કેવી મળશે? ઋણ. ચાલો આપણે આ શોધવાનું છે. ચાલો જો સેલની ગતિની દિશાને ધન x અક્ષની દિશા તરીકે લઈએ પ્લસ x અક્ષની દિશામાં લઈએ તો ચાલો એનો વેગ સદિશ V2 કેટલા આવે? V2 સદિશ તો એનું મૂલ્ય તમને ખબર છે કેટલું? 80 મીટર પર સેકન્ડ અને દિશા તરીકે શું? I. થાય આટલું. હવે કયો નિયમ લાગુ પડે? મેં તમને સમજાવ્યું છે કે બુલેટ અને ગનનું ઉદાહરણ હોય, વ્યક્તિ અને તરાપાનું ઉદાહરણ હોય, કોઈ ન્યુક્લિયસના ટુકડા થવાની વાત હોય, કોઈ રાસાયણિક બોમ્બના ટુકડા થવાની વાત હોય, પછી બ્લોક સ્થિર પડેલો એની સાથે ગોળી અથડાતી હોય, તો આ બધા કેસમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. ચાલો હવે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, કારણ કે તંત્ર ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. ચાલો તંત્રનું પ્રારંભિક વેગમાન PI સદિશ બરાબર અંતિમ વેગમાન PF 1 2 લખો તો વાંધો નહીં હો. ચાલો પ્રારંભમાં બુલેટ આમાંથી છૂટા પહેલા આખું તંત્ર કેવું હતું? સ્થિર, એટલે 0 ને. ચાલો ઇઝ ઇક્વલ ટુ આના. ચાલો અંતિમ વેગમાનમાં અંતે આ પણ થોડું ઘણું ગતિમાં હશે ને આ પણ ગતિમાં હશે. જ્યારે આમાંથી બુલેટ છૂટે ત્યારે બંને ગતિમાં હશે. આ આગળ તરફ હશે ને આ પાછળ, એટલે બંને ગતિમાં છે, બંનેને વેગ છે, તો બંનેને વેગમાન હશે કે નહીં? એટલે અંતે કોનો વેગમાન? આનો વેગમાન. ચાલો આના વેગમાનને હું શું કહી દઉં? એનું દળ ગુણ્યા એનો વેગ અને સદિશ રૂપે લેવાનો. ચાલો પ્લસ આનું દળ વેગમાન છે વેગમાન એટલે m × v ને. ચાલો એટલે આનું દળ m2 ઇન્ટુ એનો વેગ v2. ચાલો આપણે v2 શોધવાનું છે. તો આને સૂત્રનો કરતા બનાવો. આ બાજુ જાય તો કેવું થઈ જાય? માઇનસ. ચાલો માટે m2 v2 સદિશ બરાબર માઇનસ, પેલી બાજુ જાય તો માઇનસ ને, m1 v1 સદિશ. ચાલો v2 ને સૂત્રનો કરતા બનાવો તો v2 સદિશ બરાબર માઇનસ m1 v1 સદિશ બાય m2. ચાલો માટે v2 સદિશ બરાબર કેટલા? ચાલો માટે v2 સદિશ બરાબર માઇનસ m1 કેટલા? m1 100 ઇન્ટુ m1 100 ઇન્ટુ v1. ચાલો સોરી આ v1 અને આપણે શોધવાનું શું છે? v1 ને. આપણે v1 શોધવાનું, એટલે સૂત્રનો કરતા આને ને આને બનાવવું પડશે. v1 શોધવાનું છે આપણે. એટલે ચાલો અહીંયા આપણે m1 v1 અને અહીંયા કયું આવશે? આ બાજુ જાય ને એટલે m2 v2. આપણે આ ભૂલ કરેલી છે. ચાલો એટલે આપણે સૂત્રનો કરતા કોને બનાવશું? v1. એટલે આ તમારું પદ આવે માઇનસ m2 v2
અને નીચે શું જાય? m1. આપણે અહીંયા ભૂલ થઈ ગઈ હતી. ચાલો, માટે v1 સદિશ બરાબર, ચાલો કિંમત મૂકો, v1 સદિશ બરાબર માઇનસ m2 કેટલા? m2 0.02, v2 સદિશ કેટલા? ચાલો 80 i કેપ અને છેદમાં m1 કેટલા? m1 100. ચાલો 1 શૂન્ય કેન્સલ થઈ જાય એટલે ઉપર આવશે 8 દુ 16 એટલે 0.16 ભાગ્યા 10 i કેપ. ચાલો તો આ કેટલા આવશે? માઇનસ 0.016 i કેપ મીટર પર સેકન્ડ. ચાલો અહીં ઋણ નિશાની. ચાલો ગનની ગતિની દિશા, અહીં ઋણ નિશાની, ગનની ગતિની દિશા. ચાલો બુલેટની જગ્યાએ કયો શબ્દ આપેલો છે? ચાલો ગનની ગતિની દિશા એ સેલની ગતિની, સેલની ગતિની દિશામાં કે વિરુદ્ધ દિશામાં? ગતિની વિરુદ્ધ દિશામાં. અને અહીંયા વિરુદ્ધ દિશા એટલે પાછળ તરફ ને, વિરુદ્ધ દિશામાં કે પાછળ હોવાનું દર્શાવે છે, હોવાનું દર્શાવે છે. જેને ગનનો recoil કહે છે. ચાલો recoil કહે છે. ગનનો શું કહેવાય? recoil કહે છે. ચાલો માટે ઝડપ, ઝડપ એટલે આ સદિશનું મૂલ્ય. માટે ઝડપ v1, એમાં મૂલ્ય એટલે માનાંકન રાખો એટલે આ કેટલું આવશે? 0.016 મીટર પર સેકન્ડ. આ આપણો જવાબ. ચલો વેગમાન સંરક્ષણનો નિયમ, એમાં એક બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.17. બિલકુલ આની જેમ જ. એક આગળ જાય તે ક્યાં આવે? પાછળ. એ ટાઈપનું છે. જુઓ, પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. બરાબર, એટલે પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર હોવાથી, એટલે એક ન્યુક્લિયસ, પછી આગળ જતા આના બે ટુકડા થાય. તો આપણે સાબિત કરવાનું છે કે આ બંને ટુકડા કઈ બાજુ ગતિ કરતા હશે? વિરુદ્ધ દિશામાં. ચાલો પ્રારંભમાં મૂળ ન્યુક્લિયસ સ્થિર હોવાથી, એટલે આનું જે હશે તે પ્રારંભિક વેગમાન, આનું હશે તે તમારું અંતિમ વેગમાન. પ્રારંભમાં મૂળ ન્યુક્લિયસ સ્થિર હોવાથી પ્રારંભિક વેગમાન. ચાલો એને આપણે શું કહી દઈએ? પીઆઈ સદિશ બરાબર 0. હવે આગળ વાંચો. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. વિરુદ્ધ દિશામાં જ આવશે. ચાલો હવે આપણે ધારી લેશું. ધારો કે આ બંને ટુકડા થયા ને, એમાંથી એક નાનો હશે. દેખીતી વાત છે, બે ટુકડા, એક ટુકડાનું દળ m1 અને વેગ v1, બીજાનું m2 અને વેગ v2. આ ધારી લેશું. પછી નાના મોટા હોય તો ભલે, સરખા હોય તો ભલે, એમાં કઈ ફરક નહીં પડે. ધારો કે ન્યુક્લિયસનું વિભાજન થઈ બનતા બે ટુકડાઓના દળ અનુક્રમે
m1 તથા m2 તેમજ તેમના વેગ અનુક્રમે v1 સદિશ અને v2 સદિશ છે. ચાલો હવે આની દિશા ધારી લ્યો. તથા v1 સદિશની દિશા ધન x અક્ષની દિશામાં છે. તથા v1 સદિશની દિશા ધન x અક્ષની દિશામાં છે. x અક્ષની દિશામાં છે. તો ચાલો v1 સદિશને કેવી રીતે લખાય? મૂલ્ય અને દિશા. ચાલો આ દાખલામાં તો v1 સદિશનું મૂલ્ય હતું કેટલું હતું? v2 સદિશનું મૂલ્ય હતું કેટલું? 80. પણ આમાં નથી. અને જ્યારે ફિઝિક્સમાં કોઈ પણ સદિશનું મૂલ્ય નો એટલે સદિશનો પોતાનો સંકેત છે ને મૂલ્ય તરીકે લઈ લેવાનું. એટલે v1 સદિશનું મૂલ્ય v1 જ અને x અક્ષની દિશા એટલે શું? i કેપ. ચાલો થયું આટલું. માટે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ચાલો માટે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ચાલો શું લખાય? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન લખાય. હવે પ્રારંભિક વેગમાન એટલે તો જે મૂળ ન્યુક્લિયસ હતું તેનું એ કેટલું હતું? 0. અને અંતિમ વેગમાન એટલે બંને ટુકડાના થયા તે. ચાલો વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. આના વેગમાન માટે એનું દળ ગુણ્યા એનો વેગ. એટલે આના વેગમાન માટે આપણે શું લખશું? m1 v1 સદિશ અને બીજું m2 v2 સદિશ અને 2 છે એટલે સરવાળો ને વચ્ચે અંતે 2 ટુકડા થાય એટલે બંનેનો સરવાળો. ચાલો કોને સૂત્રનો કરતા બનાવો? v2 વાળું પદ. v1 આપણે ધારેલું છે એટલે આને બનાવો સૂત્રનો કરતા. ચાલો માટે m2 v2 સદિશ આ બાજુ જાય તો માઇનસ થઈ જાય માઇનસ m1 v1 સદિશ. ચાલો આપણે કોને સૂત્રનો કરતા બનાવવો? v2 સદિશ બરાબર માઇનસ m1 v1 એટલે v1 સદિશ એટલે v1 i કેપ અને છેદમાં શું જાય? m2. ચાલો તો v1 ની દિશા પ્લસ i કેપ હતી તો v2 ની દિશા કઈ કહેવાય? ઋણ i કેપ. ચાલો આમ v1 ની દિશા ધન x લઈએ તો કારણ કે v1 ની દિશા આપણે ધન x ધારી પ્લસ i ધાર્યું ને તો v2 ની દિશામાં જો આ ચિહ્ન આનું ગણાય હો કારણ કે આ તો ઝડપ દળ આ અદિશ રાશિ કહેવાય એટલે ચિહ્ન આને જતું રહેશે. તો v2 ની દિશા કઈ ગણાય? ધન x લઈએ તો v2 ની દિશા ઋણ x થશે. ચાલો આમ બંને નિપજો કે ટુકડા ચાલો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. છેલ્લી લીટી વાંચો. વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. ચાલો આથી કહી શકાય કે બંને ટુકડાઓ હવે આ બંને ટુકડાઓ છે ને એ ન્યુક્લિયસ માંથી બનતી નિપજ પણ ગણાય. ટુકડાઓ કે નિપજો ચાલો પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. ચાલો આ દાખલો આ રીતે થાય. સમજાય છે ને? આટલું ધ્યાન રાખવાનું.